ડાયાબિટીસ કોને કહેવાય પેલું? હા જી. આપણા શરીરની અંદર સ્વાદુપિંડ આવેલું છે અને સ્વાદુપિંડની અંદર 1 મિલિયન સેલ, ખાલી 10 લાખ સેલ બીટા સેલ્સ આવેલા છે. એ આપણને જિંદગી સુધી 30થી 50 યુનિટની વચ્ચે ઇન્સ્યુલિન જિંદગી સુધી આપે છે. બરાબર છે. હવે એ જ્યારે ઇન્સ્યુલિન ઓછું સિક્રેશન થાય અથવા સિક્રેશન બરોબર થાય પણ ડિફેક્ટિવ કામ કરે, એનું નામ ટાઈપ 2 ડાયાબિટીસ. અચ્છા. ટાઈપ 1 ડાયાબિટીસ છે, એમાં ઇન્સ્યુલિન ધીરે રહીને બનવાનું જ બંધ થઈ જાય. એ મોટા ભાગે બાળકોમાં થાય છે. હવે ઇવન મોટી ઉંમરે પણ ટાઈપ 1 ડાયાબિટીસ જોવા મળે છે. અચ્છા. પણ એના પર્સન્ટેજ 5% છે. ઓકે. 90થી 95% ટાઈપ 2 ડાયાબિટીસ છે, જે મેં કહ્યું કે ઇન્સ્યુલિનનું સિક્રેશન ઓછું થાય. અને ત્રીજો અને ગંભીર જે પ્રોબ્લેમ અત્યારે ભારત વર્ષનો છે એ GDM કે છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડાયાબિટીસ થાય છે. હવે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડાયાબિટીસ એ પણ અત્યારે 14થી 18% વિમેનમાં જોવા મળે છે. હવે આ જે છે એ અત્યારે ડિલે પ્રેગ્નન્સી, યુઝ્યુઅલી આપણા ત્યાં પહેલાં મેરેજ 18થી 20 વર્ષે થતા હતા અને મા બનવાનો પીરિયડ 22થી 25 વર્ષે કોઈ પણ ના ત્યાં બાળક હોતું હતું. અત્યારે કેરિયર ઓરિએન્ટેડ ગર્લ્સ હોવાના કારણે, બિકોઝ એ પણ રાઈટ છે એમના કેરિયર માટે, એટલે પ્રેગ્નન્સી લેટ કરે છે. એટલે 30-35મા વર્ષે જ્યારે લઈ જાય છે ત્યારે એમને IVFની ના બધી જરૂરિયાત પડે. પણ સાથે રસ્તો શું આવે છે તો એ આ ડાયાબિટીસને લઈને આવે છે. એ યુઝ્યુઅલી દેખાય ક્યારે એનું તો 22મા વીકે પ્રેગ્નન્સી પહોંચે ત્યારે અત્યારે 100% ગાયનેકોલોજીસ્ટ 22મા વીકે એમનું ગ્લુકોઝનો ટેસ્ટ કરાવે છે. આ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન છે. અચ્છા. અને એ વખતે જો શુગર ડિટેક્ટ કરે તો એ બચી શકે, નહીં તો મા અને બાળક બંનેના માટે એ આઉટકમ જે છે એ ગુડ ના આવે. એટલે આ ત્રીજો ડાયાબિટીસ છે એને GDM કે છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ. યસ.